હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે તમારું હાર્દિક આજના મારા બ્લોગમાં. તો આપણે અત્યારમાં એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે તો શું છે કે હવે નાસ્તો કરવાનો બાકી છે અને આ અમારે જો અત્યારમાં હાડી લઈને બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે, તમે પણ બધા મજામાં હશો. ભગવાન બધાને ખુશ રાખે. હાડી બ્લાઉઝ કાઢું કારણ બધાને અસ્તર મંગાવવાને એટલે સીવવાના આવ્યા છે બ્લાઉઝ. અસ્તર મંગાવશે મેં બ્લાઉઝ ના બધા પીસ કાઢી નાખું. છોકરા બે કૂતા છે, હજી નાસ્તો કરવાનો બાકી છે. આજ તો વરસાદ વયો ગયો, લાટ વેરખો 4 દિવસ તો એક ધારો તડકો જ નહોતો. આખો થોડો તડકો નીકળે છે, વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. તડકો નીકળે ને તો સારું લાગે, એમ કે શરદી હોય કે નહીં થોડું ઘણું જાય. સારું છે આજ તો વાતાવરણ. એ વાત હાચી છે અને અત્યારમાં આવી રીતના હવે થોડુંક રહીને તો સારું કહેવાય. ઠંડી પડે છે, એમ શિયાળાનું વાતાવરણ લાગે. થોડુંક આમ ટાઈડ વખત લાગે આપણને. આજે એમ લાગે છે થોડુંક આમ ઠંડી જેવું લાગે, કેમ કે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળીએ ને એટલે થોડુંક ઠંડી જેવું લાગે છે. વાતાવરણ આજે સારું છે. આજે સુધારામાં છે. હા, કાલ તો વરસાદ હતો ઝીણો ઝીણો. બપોર પછી તો ખાવ અંધારું જ રહ્યું એમને. 5 વાગે થોડોક આવી ગયો તો પાછો. હા, એ તો આમ ગણ તો કાલ સવાર દીનું એમને એવું જ છે. હા, વરસાદ જેવું જ છે. માન દાદા તો નાસ્તો કરવા બેઠા છે. અમારે નાસ્તો કરવાનો બાકી છે. મેં તો બ્લાઉઝ ના પીસ કાઢી નાખું તો અસ્તર લેતા આવી. હા, એ કેમ કે અત્યારે અમારા મમ્મી પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે અને અમારા ફેનિલભાઈ હુતા છે જો મોજ મસ્તીથી. અને હવે આપણે મળી દઈએ શેકલા ને આ છે આપણા શેકલા. જો આમ જો બાધે જોવો તમે કયો ને, હું કાલના વ્લોગમાં કહેતો હતો ને, પણ તમે જોવો કે આ બાધે કેવા. અરે આ બહુ ગોલા છે, જો અને આજે તમને દર્શન કરાવવા છે સુરત દાદાના. બહુ ઝાખું દેખાય છે, બરાબર દેખાતું નથી. નકર સુરત દાદાના દર્શન થાય એમ છે, પણ ધૂંધળું વાતાવરણ છે જેમ થોડું ઘણું. હાલો મિત્રો, આપણે હવે નાસ્તો કરવા બેસી જઈએ. હાલો નાસ્તો. આપણે મારા પપ્પા જાય છે કામે, તો આપણે એને જય શ્રી કૃષ્ણ જય માતાજી કરી લઈએ. કેમ કે એ અત્યારમાં કેમ કે 1-2 માવા ખાય છે એટલે એકાદો માવો બનાવતા જાય કારખાને. કેમ કે હીરા ઘસતા હોય ને એટલે થોડો ઘણો વ્યસન તો હોય જ બધાને. જય શ્રી કૃષ્ણ જય માતાજી. હલો, જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા મજામાં? સવારના સૌને સીતારામ. હવે ટાઈમ થઈ ગયો છે કામે જવાનો. આજ સોમવાર, કાલ રજા હતી ને આજ સવારમાં જઈએ છીએ કામે હવે. અને રવિવારની રજા જાય ને પછી સોમવારે બધાનું મૂડ થોડું તો ઓલું હોય જ. એમ થઈ જાય એટલે મૂડ નું હોય. 1-2 દિવસ પછી રાગે પડે કે પાછો રવિવાર આવી જાય. અને હું પછી હવે દિવાળી નજીક આવતી જાય એમ થોડુંક ઓલું થતું જાય છે. હા, હવે હું ધંધામાં એમ છે, હવે ધીમે ધીમે જાય કામ. હા, અને દેહમાં જવાનું છે. જવું પૈસા હોય છે તો આમાં કામ ધંધા એવા હાલે છે. હા તો નકર અમારે પાછું દેહમાં જવાનું જ હોય કે અમારે 1 મહિના પહેલાની અગાઉ કમ્પ્લીટ બધું ખરીદી ચાલુ થઈ જાય કે ભાઈ એટલી તારીખે દેહમાં જવાનું. પણ ઓન થોડુંક વીમા વાળું છે, જો કોણ જાય ઘરેથી કે બહુ કઈ નક્કી નથી હજી ખાસ કરીને. ના, એ તો ભાઈ એને 5-15 દી કમાવાનો હોય ને. જોયું જાય છે દિવાળી પછી. હા તો બરાબર. 2 દી જઈ આવશું. તમે 2 જણા જાજો. બીજું હા, એ તો જોઈએ હવે હજી. છોકરા મે રાખશું. મહિનો હોય તો કોઈ લગન છે. હા, એ તો જોઈએ. હાલો ને. એટલે શું છે કે ઘર હમા કરો આપણે વરસ દિવસે જાતા હોઈએ આપણે. હા તો સારું. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. હા, સીતારામ. આપણે મિત્રો નાસ્તો કરી લીધો છે અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે કારખાને જવાનો. તો બરાબર, હવે આપણે જઈએ કારખાને. કેમ કે કારખાને તો હું બને ત્યાં સુધી ઓછું શૂટ કરું છું. કેમ કે ત્યાં હું પછી એની વસ્તુ હોય એટલે એમાં પછી મજા ન આવે, એટલા માટે કારખાને ઓછું કરું છું. તો હવે બપોરે મળ્યા, આપણે આવી જશે ઘરે અને આપણે જમી કાઢવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. કારણ કે થોડુંક હજુ મારે કામ હતું એટલા માટે
થોડુંક મોડું આજ મારે વધારે થઈ ગયું હતું કેમ કે અત્યારે 1:30 વાગી ગયો છે અને બહાર જવાનું હતું ને એટલા માટે. અને જો આ હવે સેલ અમારે જમવામાં રહી છે હવે પૂરેપૂરો આ ખાહે એવું લાગે તો બધાનું વધુ ઘટ્યું છે ને આને પૂરું કરવાનું. જો હું આપણો બ્લોગ જોતી જાઉં ખાતી દઉં હે? એટલે વાર લાગે. આપણો બ્લોગ જોતી જાઉં ને ખાતી દઉં છું એટલે વાર તે લાગે. કેવું છે ત્યાં આમ કરતો પેલાના બ્લોગ જોઉં છું ને છે. હાલો બધા જમવા. એને ન કીધું હું કહી દઉં હવે. તો રોટલી છે, ખીર છે, ફુલાવરનું શાક છે, અથાણું છે, છાશ છે અને ગળ અમે બપોર જોઈ બધાય ગળ ખાય. તો હાલો બધાય જમવા બપોરના. એને ન કીધું હું કહી દઉં. એના હાટાનું હોતે હું કહી દઉં. સારું એને જમી લેવા ગયો અને આપણે 5 મિનિટ આરામ કરી લઈએ અને પછી તો આપણે શું પછી કારખાને જવાનો ટાઈમ થઈ જાય. બીજું તો કાંઈ આપણી પાસે છે નહીં રસ્તો. તો આપણે કારખાનેથી આવી ગયા છીએ ઘરે અને હાથ પગ મોઢું ધોઈ લીધું છે, માતાજીને પગે લાગી લીધું છે અને હવે જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે. વહી એવા સામે હા આવી આવ્યા. કેવું કીધું? એલા કરે સોટી દીધા. શું છે ફૂલડું છે આ શેકલા રોજ એટલા પૈસા થાય છે. શેકલા પાસે તો જવું પડે મારે શેકલાને તો મળવું પડે રોજ જે ડેલી સર્વિસ સવારમાં બપોરે આવું ત્યારે અને જાવ કારખાને તોય શેકલાને મળવું પડે અને સાંજે આવું તોય અને છેલ્લો કદાચ હું એડિટિંગ કરી લઉં રાતે લગભગ 1-2 વાગી જાય તો છેલ્લી વાર તો શેકલાને ક્યારેય મારે મળવું પડે. ઈ આ હુવે ને તઈ શેકલા હુવે અમને ન ઓળખે ને એટલા આને ઓળખે. ઈ જાય ને તો ઈ બોલવા મળે ને હાથમાંથી કાંગે ખાય. અમારા હાથમાંથી કાંગ બાંગ ન ખાય. હા કેમ કે હું જે કાંગ આમ હાથમાં મૂકું ને એટલે તમારે મારા હાથમાં એ ખાવા મળે કાંગ. આમ ભૂખા હોય ને તો કાંગ મૂકે ને ભાખરી ખાવા મળે, કાંગ ખાવા મળે. હા. એટલા એવાય એના એમ. કેમ કે વરસ લગભગ થયા છે આપણે કોરોના પહેલા એટલે લગભગ 4 વર્ષ થઈ ગયા હા છે. 4 વર્ષ થઈ ગયા 4 વર્ષ થઈ ગયા છે. અને અત્યંત એકલી ખાવા ગયો. અત્યંત ખાવા મળ્યું ઈ કે કારેલાનું શાક કેમ થઈ ગયું મારે ખાઈ લેવું છે. અને આજ તો ભાઈ કારેલાનું શાક છે હા બહુ એટલે આમ મજા જ આવી જાય કારેલાની. એ કારેલા ભાવે ને ભાવે નકર ઓલી કડવા કહેવત હોય નથી તો મીઠા ખાય સૌ અને કડવા ના ખાય કોઈ, કડવા ના ખાય કોઈ, જો કડવા ખાય સબ ઓ સબસે મીઠા હોય. હા આ એવી કહેવત છે ને એટલે કારેલા તો બહુ બેસ્ટ છે. હા ખાય એની માટે સારા છે બાકી નો ખાય એને તો નો ભાવે કે અમને કડવું અને લાગે. આજ હાડીઓ અને હાડીઓનું કેમ છું? હાડીઓ આવી ને રોંઢે આવી હાડી. જો આજ હાડી આવી ગઈ છે. કાલે એક દિનો આરામ થઈ ગયો અને આજે પાછી હાડી આવી ગઈ છે. હા 3:30 આવી થઈ. 3:30 લેવા ગઈ છું હાડી 3:30 આવી ગઈ. મમ્મી બેઠા લટકન ટાંકવા ને મેં થોડી ઘણી વેટી છોકરાને લઈ લેવાનું મૂકી આવ્યા ને રસોઈ બનાવી. હવે બસ હમણાં જમી લેવું. હા, એ બરાબર છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હા અત્યંત ભૂખ લાગી ગઈ તો ઈ બેહી ગઈ કે કારેલાનું શાક છે તો મારે ખાઈ લેવું છે. ફેનિલભાઈ આવીને તરફ ખાઈ લીધું. એ પેનીરભાઈ તો અમારે ઈ ચક હવે હા એને બપોરનું પડ્યું હતું ને તો એને કારેલા નહોતું ખાવું. ઈ કે માં નથી ખાવું. એટલે બપોરનું ફુલાવરનું શાક ને ખાઈ લીધું. હમ. હવે જો જમવાનું થઈ ગયું છે ને તમે બધા આવી જાવ જમવા. હા હાલો બધે કારેલાનું શાક ને રોટલા અને ખાવા. આડી જો તમને અત્યંતાબેન ને બતાવું એને તો એટલી ભૂખ લાગી ગઈ છે ને કેમ કે એને હું અત્યારે લઈને જ આવ્યો છે ટ્યુશન માંથી. આડી તમને બતાવું તો બેન જોજો એને ભૂખ ખાલી. લાગી. અને જો અહીંયા અમાર ફેનિલભાઈ શું કરે છે? હિસકા ખાશો? અને અત્યંતાબેન ના સંપલ કેમ તે પહેર્યા? કચરો છે ને થોડો ઘણો હા મેં અહીંયા કીડીઓનો શોખ લગાવેલો હતો. કીડીઓ હતી ને તો છે ને મેં સપલ પહેરી લીધા. તો એમ કઈ અહીંયા કઈ કવડી નહીં જાય તને? એટલે એમ નહીં પછી શોખ આમ પગમાં લાગેલું પછી આમ તેમ થાય. ક્યાં હતી તે કાંઈ? હા જો ને નિશાન બધા કર્યા. શું કીડીઓ હતી અહીંયા? હા લાલ બહુ. કીડી? હા હા જો ને મરેલી પીડી બહુ બધી છે. હા રી અડધી તો ઉડી ગઈ નકર તો કટલી હતી. પવનની. હા અને જમી લીધું કે બાકી છે? જમી લીધું. જમી લીધું? કારેલાનું શાક ખાધું? ખાવું તો પડે ને. આજે મેં નથી ખાધું. ખાવું પડે ને. હાલો. હમ? દૂધની બાટલી કાઢો જલ્દી. હા જો હવે આપણે કામ સીંધી દીધું છે. દૂધની બાટલી હવે પોતે અહીંયા બેહી ગઈ તો દૂધની બાટલી લઈને નથી બેહાતો તારે? પણ એટલી તો કાઢી દેવી પડે નહીં. અમારે જો હતું બેન. કેમ હતું બેન? કારેલાનું શાક ભાવ્યું. હે એક
નેજાનું છે ને આખું એક જો અમારી મમ્મી જો ત્યાંથી રેડું નાખીએ કે અત્યારે તને 2 ફોડવા દે, જો ત્યાંથી રેડું નાખીએ છે. જો જો મુજે નાજા છે ને એક છે ને આખું કાલું ખાઈ મને કઈ ખબર ય નહોતી. એમ હા અરે વાતર મોટું મોટું બગડીને મસ્ત થઈ ગયું છે. આખી ગરમીની પલ્લી હતન ગઈ છે. તું ભાઈ આવી ગયો કારેલાની શાક ખાવા? તો અચ્છા ઉતરે છે જોવા. અરે વાહ. તો જો ભાઈ આ છે કારેલાનું શાક, આ તો ફુલાવર આ તો ફુલાવરનું છે. આ છે કારેલા. હા આ છે કારેલાનું. કેમ કારેલાનું કે શાક છે, પાપડ છે, દૂધ છે, રોટલા છે, ભાખરી છે. બધું છે. અને આપણે છે ને કારેલામાં શું છે વિડીયો બનાવવામાં હમણાં થોડોક પ્રોબ્લેમ થઈ છે, કેમ કે ઘરનો ફોન છે ને હાવ બગડી ગયો છે. આપણે જે આપણે રીલ બનાવી હતી ને એ હકીકતની બનાવી હતી, એ ખોટી નથી. એ ફોન હકીકતનો બગડેલો છે. પણ લઈ દે તો થઈને મને લઈ જ નથી દેતા ફોન. એમાં શું છે ઘરનો ફોન નથી ને એટલે થોડોક વ્લોગ બનાવવામાં થોડીક વધારે તકલીફ થઈ છે, કેમ કે ઘરનું જે મેન વસ્તુ આપણે બનાવવાનું વ્લોગ જે ચાલુ કર્યું છે એ વસ્તુ આપણે શૂટ થઈ શકતું નથી. હું કારખાને વયો જાઉં કામે એટલે તમને બધાને થોડુંક એમ લાગતું હોય છે કે વ્લોગમાં થોડુંક આમ થાય છે તેમ થાય છે, પણ તમે ટેન્શન નહીં લેતા. અમે તમને સારા વિડીયો બનાવીને તમને બતાવશું, પણ તમે છે ને અમને સપોર્ટ કરતા રહીજો. કેમ કે જેટલા હવે તમે માનો કે અત્યારે 300-350 જણા મારા સબસ્ક્રાઈબર તમે બન્યા છો, ફ્રેન્ડ બન્યા છો, યુટ્યુબ ફેમિલી બન્યા છો, તો બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમારા ગ્રુપમાં, વોટ્સએપમાં અથવા ફેસબુક દ્વારા તમે 5-15 જણાને શેર કરો. એમાં કદાચ 5-6 જણાએ સબસ્ક્રાઈબર અમને મળી જાય તો અમારી માટે બહુ ફાયદારૂપી બને અને અમને હિંમત મળી જાય. એટલે તમારો અત્યારે તમારો મેન સપોર્ટ છે અમારે. કેમ કે તમે અત્યારે અમારે જે સબસ્ક્રાઈબર અત્યારે સ્ટાર્ટિંગના તમે બન્યા ને એ મેન સ્ટાર્ટિંગના સબસ્ક્રાઈબર તમે બહુ મોટા અમારા કહેવાય. એટલે સાચો સપોર્ટ અત્યારે તમારી પાસેથી જ અમારે માંગવાનો છે ને લેવાનો છે. એટલે તમે બને ને એટલો અમારા વિડીયોને શેર કરો, એટલે જ્યાંથી 5-15 જણા રોજે ભળતા જાય તો અમને થોડીક હિંમત રહે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને બને એટલો શેર કરો તો અમારી માટે બહુ આભાર તમારો રહે. અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો બધાને ત્યાં સુધી બધાને જય માતાજી.